જેવા મામા આ શું બોલી રહ્યો છે તું? એમને મારી સગીમાં અને મારા બાપુને વર્ષોથી અંધારી કોથળીમાં બંધ કરી રાખ્યા છે. હું એમને છોડાવવા માંગુ છું, હું એમને બચાવવા માંગુ છું. શું? એ મારા મામા મને જ મારવા માંગે છે. એ મને મારી નાખશે. લાલા, તું આ સાચું કહે છે? હા, હું સાચું કહું છું. બેટા, આ છોકરાને આપણે જે રીતે સમજીએ છીએ એનાથી બિલકુલ અલગ જ વાત કરી રહ્યો છે. માં, મારા સાચા મા બાપુ તો અંધારી કોથળીમાં પુરાયેલા છે. એ મને મારવા માંગતો હતો, પણ હું તમારી પાસે આવી ગયો. મમ્મી, જો આ સાચું કહેતો હોય તો મારે એની તપાસ તો કરવી જ પડશે ને મારે એની મદદ પણ કરવી પડશે. હા બેટા, આટલા નાના બાળક સાથે બહુ ખોટું થઈ રહ્યું છે. આપણે એને મદદ કરવી જ જોઈએ. બેટા, તને ખબર છે કે અત્યારે લોકોને ક્યાં રાખ્યા હશે? હા, એ જગ્યા તો મને ખબર છે, પણ એ લોકો મને ત્યાં સુધી પહોંચવા નહીં દે. પણ તમે પહોંચી જશો. તું ચિંતા ના કરીશ, તારા માટે હું ત્યાં જઈશ અને તારા મા બાપુને છોડાવીને જ રહીશ. એક બાળક ના સચવાયું પણ એ કેમનું અમારા હાથમાંથી છટકી ગયું. છટકી ગયું તો છટકી ગયું. હવે શું? હું કેટલા દિવસથી એ બાળકને શોધવાના પ્રયત્ન કરું છું અને તમે લોકો છો કે અહીંયા રોટલા તોડો છો? 2 દિવસમાં અમે તમારી આગળ એને હાજર કરી દઈશું. જો જન્માષ્ટમી નજીક આવે છે એટલે જન્માષ્ટમી પૂરી થાય ત્યાં સુધીમાં આપણે એને નહીં શોધી શકીએ તો સમજી લેજો કે આપણી આખી મહેનત પાણીમાં જશે. કારણ કે વર્ષોથી મેં મારા સગા બેન બનાવીને ગોંધી રાખ્યા છે, પણ હવે જે દેખાય છે એ પ્રમાણે બાળક મારા આખા પ્લાન પર પાણી ફેરવી દેશે, પણ હું એ નહીં થવા દઉં. જે માટે મારે તમારા બધાનો ભોગ કેમ ન લેવો પડે? ના સાહેબ, પણ એક ટીપ પડી છે. સાચી ખોટી ખબર નહીં. કેવી ટીપ? સાહેબ, એ બાળકને કોઈના ઘરમાં જોવામાં આવે છે. ઘરમાં? હા પછી રાહ કોની જુઓ છો? પકડી લાવો એને. સાહેબ, એ પોલીસ વાળાનું ઘર છે. ઓ, હવે હવે એ ઘરની બહાર આવે, આપણે એની રાહ જોવી પડશે. એવો એ ઘરની બહાર આવ્યો, સમજો કે આપણા ઝાડમાં ફસે. ગમે તે કરો, માત્ર જન્માષ્ટમી સુધીનો સમય છે આપણી પાસે. લાલા, તું અહીંયા? રાશિબેન, તમે? હા, હું તો મંદિરે દર્શન કરવા જતી હતી, પણ તું અહીંયા શું કરે છે? હું પણ મંદિરે જ જતો હતો, 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા માટે કે મારા મા બાપ મને મળી જાય. તું ચિંતા ના કરીશ. દરેકના નસીબમાં એના મા બાપનો પ્રેમ લખાયેલો જ હોય છે અને તારા નસીબમાં પણ એ પ્રેમ છે જ. બસ તું થોડોક જ સમય એનાથી દૂર છે. માછલી જાતે જાળમાં ફસાવા માટે આવી ગઈ છે. આજે ગમે તે રીતે આને છોડવાનો નથી. ચલો
અમે તને છોડીશું નહીં. હું કહું છું એમ મારી વાત માની લે, નહીંતર પછતાવો થશે. એ ધ્યાન રાખજો કે ક્યાંક તમને પણ ના પછતાવું પડે. મારી ચિંતા તું છોડી દે, તું તારું વિચાર. તારો પોતાનો મામો ઈચ્છે છે કે તું આ દુનિયામાંથી પાછો જતો રહે. આ બાળક સાથે આવું વર્તન કરતા તમને શરમ નથી આવતી? શું કામ કરો છો આવું વર્તન? આ તો હજુ કઈ નથી. આના કરતા પણ વધારે ખરાબ થવાનું છે તમારી સાથે. એ રસ્તી લાય અને આને બાંધી દે. અરે હસવું એટલું હસી લે, કારણ કે પછી તારી વાત છે. એને કંઈ પણ કરતા પહેલા તમારે મારી સાથે લડવું પડશે. એ છોકરી, હું હિરોઈન બનવાના પ્રયત્ન ના કર. તારું આ બધાથી કઈ લેવા દેવા નથી. તું આમાં વચ્ચે ના પડીશ. એ બાંધાને. બતાવ બતાવ. મને ફસાવા આવ્યા હતા ને, પોતે જ ફસાઈ ગયા. પણ આવું થયું કેવી રીતે? રાશિમાં જે ખોટું કરે છે ને એ જ ફસાય છે. એ ગુંડાએ મારી સાથે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો હતો તો એ જ ફસાઈ ગયા ને. તું આજે તો બચી ગયો, પણ મને લાગે છે એ લોકો તને પકડવા માટે ફરીથી આવશે જ. પણ તું ચિંતા ના કરીશ, હું છું ને, હું તને બચાવીશ આ બધામાંથી. તમે છો તો મને કોઈ જ ડર નથી. તું એક કામ કર, તું અત્યારે મારી સાથે છે. શું થયું રાશિબેન? તમે મને અહીંયા કેમ બોલાવ્યો? જીગરકુમાર, એક બહુ જ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. એટલે આ વાત ઘરે કરી શકાય એમ નથી. શું થયું રાશિ? શું પ્રોબ્લેમ થઈ ગઈ? જે લાલો આપણા ઘરે આવ્યો હતો ને, એના મામા એનો જીવ લેવા માટે એની પાછળ પડ્યા છે. અને એટલું જ નહીં, વર્ષોથી એના મમ્મી પપ્પાને કોઠડીમાં બંધ કરીને રાખ્યા છે. એના મામા એનું લોહી પીવા માંગે છે, એની બલી ચડાવવા માંગે છે. શું એક મામા એના ભાણેજ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? આ બધું ખોટું તો નથી ને રાશિબેન? નાના જીગરકુમાર, આ તદ્દન સાચું છે. એ લાલો સાચું જ કહે છે. અને એણે એના મામાથી બચવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. અને વાત એમ છે જીગરકુમાર કે હવે જન્માષ્ટમી આવે છે, એટલે એ લાલાને પકડવા માંગે છે અને એ ગમે તે કરી શકે છે. એ નાનકડા બાળકનો જીવ ના જાય અને એના મમ્મી પપ્પાથી દૂર ના થાય. એટલે મને એમ છે કે હું એની મદદ કરું. તમે આમાં મારો સાથ તો આપશો ને? હા, કેમ નહીં રાશિબેન? એ ગમે તે માણસ હોય, એનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. એ નાના બાળકને એના ભાગનો પ્રેમ અને સ્વતંત્રતા મળવી જ જોઈએ. આપણે ગમે એમ કરીને એને બચાવી લઈશું. જીગરકુમાર, જે માણસ પોતાના સગા ભાણેજનું હૃદય ફાડીને એનું લોહી પીવા માંગતો હોય, એ માણસ કેટલો અધર્મી હશે. એ આમ સહેલાઈથી તો નહીં જ પકડાય. એના માટે આપણે કંઈક ઠોસ પ્લાન કરવો પડશે. હા, વાત તો તમારી સાચી છે, પણ આપણે કરીશું શું? મારી પાસે એક આઈડિયા છે. ઠીક છે રાશિબેન, તમે ચિંતા ના કરો. હું આના માટે બધી જ સગવડ કરી રાખું. આજે સાંજે 4 વાગ્યા પહેલા એ આપણા હાથમાં હશે. પછી તો એને એવી કડક સજા અપાવીશ ને કે એને એના સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આપણને તો અંદાજો પણ નહોતો કે આ નટખટ લાલાએ
આટલું બધું સહન કર્યું છે કેમ કે નાના બાળક તકલીફોને સમજી નથી શકતા, એટલે જે હંમેશા ચિંતા મુક્ત હોય છે, અને આપણે વધારે પડતા સમજદાર બની જઈએ છીએ, એટલે અંતે હંમેશા દુઃખી જ હોઈએ છીએ. હા એ જ તો. એક તો આ નાનું બાળક, એમાં મા બાપ કૂટડી અને મામો એને મારી નાખવા માંગે છે. ના એને માનો પ્રેમ મળ્યો કે ના બાપનો સ્નેહ. તો પણ હંમેશા એના મોઢા ઉપર સ્મિત જ હોય છે. કદાચ આપણે આ જ શીખવાની જરૂર છે કે ગમે તે પરિસ્થિતિ હોય પણ ચહેરા પર હંમેશા સ્મિત રહેવું જોઈએ. હા, હું પણ લાલા પાસેથી ઘણું બધું શીખી છું હો. એની કાલી ગયેલી વાતોમાં એણે જાણે આખા બ્રહ્માંડનું રહસ્ય ના કહી દીધું હોય મને. હા, આજે મેં જોયું ને કેવી રીતે એણે બધાને દોડાવ્યા. રાશિ, આપણે એને મદદ કરી શકીશું ને? હા, મેં જીગરકુમાર સાથે વાત કરી લીધી છે અને પ્લાન પણ બનાવી લીધો છે. હવે એના કંસ મામાને કોઈ નહીં બચાવી શકે. બહુ હોશિયારી મારતા તને કે એકવાર બહાર આવવા દો. શું કરી લીધું તમે? એ બાળક ત્યાંથી ભાગી જ કેવી રીતે જઈ શકે? તમને લોકોને એટલી ખબર ના પડે કે બાળકને આપણે પકડી લઈએ? અરે બાળક ત્યાંથી ભાગીને જઈ જ કેવી રીતે શકે? એક નાનું બાળક તમારાથી મહેનત ના થઈ શક્યું? સાહેબ એવી વાત નથી, પણ અમે કંઈ કરી એની પહેલા જે છૂટીને ભાગી ગયો એ બહુ ચમત્કારી છે. ક્યારે ગાયબ થઈ જાય છે ને ક્યારે સામે આવી જાય છે ખબર જ નથી પડતી. એને પકડવો બહુ અઘરો છે. હવે એને કઈ રીતે પકડવો માટે બહુ વિચારવું પડશે. ઓ તમે ગમે તે કરો પણ બાળકને પકડીને મારી સામે લાવો. એને હું હૃદય ફાડીને લોહી નહીં પીવું ને જ્યાં સુધી મારી આત્માને સંતોષ નહીં મળે. હેલો, શું એ મંદિર પાસે? સાહેબને હું વાત કરું. મળી ગયું કે શું? હા એ મળી ગયો છે સાહેબ. હવે મારી આત્માને સંતોષ મળશે. એ નાના બાળકને મારા બંને હાથોથી મારી નાખીશ અને પછી એનું લોહી પીશ. ચાલ જલ્દી. શું લાગે છે રાશિબેન, લાલાનો મામો આવશે ખરા? પ્લાન પ્રમાણે અહીંયા આવવો તો જોઈએ જ, પણ ખબર નહીં કે ક્યારે આવશે. જે નહીં પણ આવે ને તો એને ગમે ત્યાંથી શોધીને પકડી પાડીશ. એ લોકો ખોટું કરે છે અને અનીતિથી ચાલે છે ને એને કાનૂન ક્યારેય નથી છોડતું. એને એવી સજા અપાવીશ ને કે એક અંશ આખી જિંદગી સજા ભોગવશે. સાચું કહું તો મને વિશ્વાસ નથી આવતો કે પોતાની સગી બેન સાથે આવું ખરાબ કર્મ કરતા એને શરમ પણ નથી આવતી. અરે આ લાલાને જુઓ તો ખરા, આવા નટખટ અને મીઠા બાળકો પર તો લોકો મરી પડે છે.